ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પણ જે રીતે ભૂતકાળમાં ટ્રેક્ટર રેલી નિષ્ફળ ગઈ, જે રીતે કોંગ્રેસ પોતાનું આંદોલન ચલાવી રહી છે, જે રીતે કોંઢ હોય, જે રીતે જેતપર હોય, મોરબી હોય, તમામ જગ્યાએ આંદોલન ચાલી રહ્યું છે, તેને લઈને એક મોટો ખુલાસો પાલ આંબલિયાએ કર્યું છે. તેમણે વાત તો યાદ કરી છે જ્યારે ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું, કઈ રીતે કેટલાક લોકોએ એને તોડવાનો પ્રયત્ન કર્યો, કઈ રીતે સમગ્ર વસ્તુ થઈ, તેનો ખુલાસો એક ખુલાસો તેઓએ પોતાના આ સોશિયલ મીડિયામાં જે પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યો છે તેમાં કર્યો છે. તેમાં ગંભીર આરોપ પણ કેટલાક લોકો ઉપર લગાવવામાં આવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતલ પટેલ. સ્વાગત છે આપણા મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ આંબલિયા શું કહી રહ્યા છે. 1951-52 થી ચૂંટાયેલી સરકારો એટલે ડાયરેક્ટ લોકો દ્વારા 1947 થી 1951 ની વચ્ચેની જે સરકાર હતી એ ડાયરેક્ટ લોકો દ્વારા ચૂંટાયેલી નહોતી, પણ 51-52 થી ચૂંટાયેલી સરકારો, અનેક ચૂંટાયેલી સરકારો આવી, અલગ અલગ પક્ષોની પણ આવી, ભાજપની પણ અગાઉ ચૂંટાયેલી સરકાર આવી છે, પણ કોઈ પણ સરકારે, પહેલી વાત તો એ કે જ્યારે પહેલી સરકાર બની ત્યારે જે જંતર મંતર ઉપર આંદોલન ચાલે છે ને, આ જંતર મંતર એ આખા એરિયાને આંદોલન માટે જ આરક્ષિત કરવામાં આવ્યો છે. સરકારો એવું ઈચ્છતી હતી કે જ્યારે સરકાર ભૂલ કરે ત્યારે લોકો એને આંદોલનના રસ્તાથી સરકારની ભૂલોને આંદોલનના રસ્તેથી સરકાર સુધી સંદેશો પહોંચાડે કે સરકારે આ ભૂલો કરી છે. અને અગાઉના કેટલાય આંદોલનોમાં કેટલાય મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સરકારે પોતાની ભૂલને ઈગો ના સમજવું જોઈએ, એને હાર કે જીત ન સમજવી જોઈએ. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અગાઉ દિલ્હીમાં જે રીતે ખેડૂત આંદોલનો થયું, સરકાર જ્યારે ચૂંટણી આવે નજીક ત્યારે જ પછી પાછી પાની કરે છે. દિલ્હી આંદોલન વખતે આપણે જોયું કે જેવી ચૂંટણીઓ નજીક આવી એટલે રડવાના રહકવાના નાટકો થયા. પણ ગઈકાલે જે રીતે દીકરીઓ ઉપર પુરુષ જવાનોએ લાઠીચાર્જ કર્યો, જે રીતે એ વિદ્યાર્થીઓના માથા ફોડી નાખવામાં આવ્યા, કદાચ પહેલી વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાલે રાત્રે સૂતા હતા ત્યારે પણ આ જ વિચાર આવતા હતા, અને એમાંથી જે હું કાયમી ખેડૂત આંદોલનોમાં, ખેડૂત લડાઈમાં કાયમી જે વાતને હું કહું છું, અહિંસક લડાઈ, અહિંસાની તાકાત, શાંતિપૂર્ણ આંદોલનની તાકાત, સત્યની તાકાત, એ તમે ગઈકાલે આ વિદ્યાર્થી આંદોલનમાં તમે જોઈ હશે. જો તમે નજર કરી હોય તો વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા છે, શરીરે ચાંભા, શર્ટ ઉતારીને, ટી શર્ટ ઉતારીને એ આંદોલનકારીઓ બતાવતા હતા. પણ રાત્રે જ્યારે એ જ સુરક્ષા કર્મચારીઓ એટલે કે પોલીસ જવાન હોય, CRPFના જવાન હોય કે અન્ય જે કોઈ ત્યાં અલગ અલગ ટુકડીઓને સરકારે જવાબદારી આપી હતી, એ ટુકડીઓ જ્યારે પરત પાછી નીકળતી હતી ત્યારે
જે વિદ્યાર્થીઓએ માથામાં પાટો બાંધ્યો હતો, જે વિદ્યાર્થીઓએ કોણીએ પાટો બાંધ્યો હતો, એ જ વિદ્યાર્થીઓ તાળીઓ પાડી અને એ સુરક્ષા કર્મચારીઓનું સન્માન કરતા હતા. આ અહિંસાની તાકાત છે. સામેવાળાને કેવી રીતે શરમાવવો અને એટલે જ 15 જૂને જે ઘટના બનવાની હતી એ સમયે જો આપણે કંઈ પણ અઘરો નિર્ણય કર્યો હોત તો ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાત અને કેટલાક લોકો એ કરવા આવ્યા હતા અને એ કરીને જાત. ઘણા બધાએ ઘણી બધી વાતો કરી, પણ અમે અમારા નિર્ણય ઉપર મક્કમ રહ્યા કે નહીં, એમને જે કરવું હોય એ કરવા દો. એ એનું કામ કરવા આવ્યા છે. જે કોઈના એજન્ટ બનીને આવ્યા હોય એ એજન્ટ તરીકે એનું કામ કરે, પણ આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ નથી થવા દેવો, એટલે આપણે એમની હારે માથાકૂટ નથી કરવી. જો તે દિવસે માથાકૂટ કરી હોત તો પોલીસ લાઠીચાર્જ થાત, અને પોલીસ લાઠીચાર્જ થયો હોત તો ત્યાર પછી ગુજરાતમાં જે અલગ અલગ નાના મોટા આંદોલનો થયા, એ જેતપરમાં છાવણી ઊભી થઈ, એ કોંઢમાં છાવણી ઊભી થવાની છે, એ પડધરીમાં 3 દિવસની ઉપવાસી છાવણી થઈ, પદયાત્રા થઈ. જો લાઠીચાર્જ થયો હોત તો આવું એક પણ આંદોલન ન થાત. ચાવડા રામજીભાઈ કહે છે હવે હદ થઈ રહી છે. ગમે એટલી હદ થાય, પણ હું એક મતનો માણસ છું. અહિંસાના માર્ગે લડાઈ થાય. હિંસાના માર્ગેના આંદોલનો કોઈ દિવસ લાંબો સમય ચાલતા નથી. એક વખત તમે આંદોલનકારીઓ હિંસક માર્ગ અપનાવો એટલે સામે તો એમને મોકો મળી જાય છે તમને તોડી નાખવાનો, તમને પાડી દેવાનો. હિંસક આંદોલનકારીઓ હંમેશા સામેથી મોકો આપતા હોય છે આંદોલન તોડી નાખવાનો. ગઈકાલે પોલીસે જે કર્યું એ કર્યું, સંપૂર્ણ નિંદનીય છે. પણ ત્યાં જે 1 લાખની આસપાસ કે એનાથી વધારે જે યુવાનો હતા, એ તમામ યુવાનોને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય છે. એમાં અલગ અલગ વિચારોના લોકો હશે, અલગ અલગ મતવાળા લોકો હશે, પણ તેમ છતાંય અહિંસક લડાઈની બાબતમાં તમામ લોકોનો મત એક હોય એવું બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અને આજે જો જંતર મંતરમાં એ લોકો ઊભા હોય, લડાઈ માટે મક્કમતાથી લડી શકતા હોય, તો એનું એકમાત્ર કારણ છે કે ગઈકાલે જે એણે સંયમ રાખ્યો છે, શાંતિ રાખી છે અને અહિંસાને માથે ચડાવીને લડાઈ કરી છે એ છે. જો ગઈકાલે એ જ વિદ્યાર્થીઓએ, એ જ યુવાનોએ હિંસાનો માર્ગ અપનાવ્યો હોત તો આજે જંતર મંતર તમને ખાલી જોવા મળતું હોત. એટલે અહિંસાની તાકાતને કોઈ ઓછું આંકે છે તો એની સૌથી મોટી નબળાઈ છે. જે માણસ પોતે સહન નથી કરી શકતો એ જ માણસ હિંસા તરફ આગળ વધે છે. સહન કરવાનો મતલબ એ નથી કે સરકારના અન્યાયો સહન કરી લેવા, પણ સરકારના અન્યાયોની સામે લડાઈ કરવામાં જ્યારે સરકાર પોતે હિંસા ઉપર ઉતરે અને ત્યારે એ હિંસા સહન કરવી, એનું નામ સૌથી મોટી અહિંસા છે. મારે કોઈ અહિંસાના પાઠ નથી ભણાવવા, પણ વિદ્યાર્થી કાળથી અહિંસક માર્ગે લડાઈઓ કરીને અનેક આંદોલનોમાં પરિણામ લીધા છે, એટલે આપની સાથે ચર્ચા કરું છું. મને એવું લાગે છે
કે આ તકે વાત કરવી જરૂરી છે. DBL ભાઈ લખે છે કે દિલ્હી પહોંચો. હું એવું માનું છું કે સલાહ કરતા સહકાર આપવો ખૂબ જરૂરી છે. એમાં લગભગ DBL ભાઈ સમજી ગયા છે. સલાહ કરતા સહકાર આપવો ખૂબ જરૂરી છે. અત્યારે ગુજરાતમાં ખેડૂતોના એક નહીં અનેક મુદ્દે ને એમાંય ખાસ કરીને વીજ લાઈનોના પ્રશ્ને આંદોલનો ચાલે છે. 15 જૂને છેલ્લા 6-8 મહિનાની મહેનતમાં કોઈએ પાણી ફેરવવાનો પ્રયત્ન કર્યો ને એમાં નાના મોટા અંશે સફળ પણ થયા. એની સફળતા એ લોકોને મુબારક, એની આખી પાર્ટીને મુબારક. પણ તેમ છતાંય પલાઠી વાળીને ઘરે નથી બેઠા. ત્યાર પછી સતત જ્યાં ખેડૂતો બોલાવે ત્યાં જઈએ છીએ અને અમને એવો કોઈ હરખ નથી કે ન બોલાવે ને વગર આમંત્રણે અમે જઈએ. એવું અમુક પાર્ટીઓના મુખ્ય આકાઓને નેતાઓને છે. એટલે એ વિડીયો બનાવીને 13 તારીખે નાખ્યા હતા વગર આમંત્રણે, ના પાડવા છતાંય કે આ પાર્ટીઓએ આવવાનું નથી એવી 15 દિવસ પહેલા ના પાડી હતી તોય કર્યું. તો અમને એવો કોઈ શોખ નથી. એટલે ન બોલાવે ત્યાં ન જવું, જ્યાં બોલાવે ત્યાં લડાઈ કરવા જવું, આવું નક્કી કર્યું છે. પણ હારે હારે દુઃખની અનુવૃત્તિ વાત એ છે કેતનભાઈ સોની કે જે લોકો એમ કહે છે કે અમારું આંદોલન આ બિન રાજકીય છે અને પાછા એ જ આંદોલનમાં રાજકીય માણસો ભાષણો કરતા હોય છે. પાછા એ જ માણસો જે બિન રાજકીય આંદોલન ચલાવવાનો ઢોંગ કરે છે. બધાએ બંધબેસતી પાઘડી ના પહેરવી હોય, જેને લાગુ પડતું એને જ કહું છું. અશોકભાઈ ફેફર, જે લોકો બિન રાજકીય આંદોલન નું કહે અને આમાં રાજકીય લોકો ભાષણો કરતા હોય અને પાછા એ આંદોલન કરવા વાળા લોકો જ જ્યારે એમના ગામમાં કલેક્ટરની નોટિસ આવે ત્યારે મને ફોન કરે છે, જયેશભાઈને ફોન કરે છે કે કલેક્ટરને નોટિસનો જવાબ શું આપવો. પાલભાઈ, જવાબ તૈયાર કરીને આપો ને. અલા ભાઈ, તો એ બિન રાજકીય વાળા પાસેથી કરાવડાવી લેવો તો ને. તમારે જ્યારે ખેડૂતોના નામે લડાઈ કરવી છે તો બિન રાજકીયની વાત કરો છો ને એમાં પાછા અમુક પાર્ટીના લોકોને સ્ટેજ ઉપર બોલાવો છો. પાછા આયોજકો હારે જ્યારે વાત કરીએ ત્યારે એ એમ કહે છે કે એ ક્યાં ખેસ નાખીને આવ્યા હતા. તો ખેસ નાખ્યા વગર તો જેને કહ્યું તે બધાય આવત, અમને કહ્યું તો અમે આવત. તો પછી તમે નક્કી કરી લ્યો કે તમે કોઈ એક પાર્ટી માટે કામ કરો છો, તો પછી એ જ પાર્ટીના લોકોને કયો જ્યારે થાંભલો તમારામાં ઊભો કરવા આવે ત્યારે કામ અટકાવવા પણ એ જ આવે. કલેક્ટરની નોટિસ આવે ત્યારે કલેક્ટરમાં જવાબ દેવા એ જ આવે. એટલે અમને વાંધો નથી, એમાંય વાંધો નથી. અને મેં તો જવાબો તૈયાર કરીને આપ્યા છે. મને ન અમને કોઈને એમાં કોઈ હરખ શોખ નથી. પણ મારું આ બધાય પાછળનું તાત્પર્ય કહેવાનો એ છે, મેં પડધરી ભાઈ રમેશભાઈ ને મનીષભાઈ દોંગા ને ધીરુભાઈ ને જે આખી ટીમ પડધરીમાં 3 દિવસના ઉપવાસ આંદોલનમાં એણે જ્યારે મને બોલાવ્યો અને છેલ્લા દિવસે હું ગયો ત્યારે મેં મંચ ઉપરથી જાહેરમાં કહેલું છે કે આ ખેડૂતોના નામે
છેલ્લા 6 મહિનાથી જે મહેનત કરીને લોકોમાં જે જાગૃતિ લઈ આવીને ખેડૂતોને જે કાયદાનું જ્ઞાન આપવાનું અમારી કિસાન સંઘર્ષ સમિતિએ જે નાના મોટા પ્રયાસો કર્યા, અને પ્રયાસોના કારણે બધું અમે કર્યું એવું અમારો કોઈ દાવો નથી હો ભાઈ, પણ અમારો નાનો મોટો જે પ્રયાસ હતો એમાં નાની મોટી ક્યાંક ને ક્યાંક જાગૃતિઓ આવી, અને એના કારણે ખેડૂતો લડવા માટે, જે ખેડૂત બોલતો નહોતો, જે ખેડૂત લડવા તૈયાર થતો નહોતો, એ ખેડૂત બોલતો થયો, એ ખેડૂત લડતો થયો. એટલે કેટલાક લોકોને અંદરથી સળવળાટ થયો. જે વીજ લાઈનોના પ્રશ્નોમાં આજથી 6 મહિના પહેલા એક દિવસે ક્યાંય નથી દેખાયો, એવા લોકોને રાતોરાત ખેડૂત નેતા બનવાના અભરખાઓ જાગ્યા અને બહાર આવ્યા, આંદોલનને લીડ કરવા લાગ્યા. ખેડૂતોએ તો વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ કે આપણે જે લડાઈ કરવા તૈયાર થયા છીએ એટલે આ રાતોરાત નેતા બનવા બહાર નીકળી ગયા છે. 6 મહિના પહેલા વીજ લાઈનનો વ કેમ નહોતા બોલતા, ધ ટેલિગ્રાફ એક્ટનો ટ કેમ નહોતા બોલતા, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003નો ઈ કેમ નહોતા બોલતા. જે લોકો 6 મહિના પહેલા વીજ લાઈનોમાં ભૂંજીયો પાપડે નથી ભાંગ્યો, એવા લોકો અત્યારે બિન રાજકીય સભામાંથી અમને ગાળો આપે છે. આજે હું આ એટલા માટે કહું છું કે જેણે 6 મહિના પહેલા વીજ લાઈનનો વ જે લોકો નહોતો બોલતા, અને મેં પડધરીના એ મંચ ઉપરથી કહ્યું કે આ જેટલા આવા નેતાઓ છે, જેટલા આવા આગેવાનો બની બેઠા છે, એમને પૂછો કે જાહેરનામામાં પહેલો જ શબ્દ લીલો લાઈન આવે છે, લીલો, LILO ગુજરાતીમાં લખે છે લીલો. આ લીલો લાઈનનું ફૂલ ફોર્મ બોલી દે આવા નેતાઓ. 1885ની કલમ 16(1) પછી જાજો, ખાલી એનો લીલોનું ફૂલ ફોર્મ પૂછો, ખબર નહીં હોય. અને વીજ લાઈનોમાં ખેડૂત નેતા થઈ ગયા છે, અને પાછા ઈ અમને ગાળો દે છે. દુઃખ ઈ વાતનું છે, ઈ નેતા થઈ જાય એની હારે વાંધો નથી. 2016-17 થી લડાઈ કરીએ છીએ, પ્રમોટ જેટલા ખેડૂતના દીકરાઓ જેટલા પ્રમોટ થાય એટલા કરવાનું કામ કરીએ છીએ. કેટલાય મોટા નેતાઓ થઈ ગયા અને વયા ગયા. અમને એમાં ક્યાંય કોઈ દિવસ હરખ શોખ નથી ને દુઃખે નથી, પણ અગાઉ જેટલા આવા લોકો થઈ ગયા એને કોઈ દિવસ અમને ગાળો નથી દીધી. પહેલી વખત એવું જાણવા જોવા બિન રાજકીય મંચના નામે સરકારને ગાળો દે ને ભાઈ. મને જયેશભાઈને, લાલજીભાઈને, જિગ્નેશભાઈને, મહેશભાઈને ગાળો દેવાની ક્યાં જરૂર છે? કોંગ્રેસને એમાં ગાળો દેવાની ક્યાં જરૂર છે? કોંગ્રેસે તો 2013નો જમીન સંપાદનનો કાયદો કર્યો ને મારા વાલા, એટલે માર્કેટ ભાવના 4 ગણા માગી હગો છો. અને આવા તમામ બિન રાજકીય નેતાઓ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસને અને આગેવાનોને ગાળો દે છે, એને હું જાહેરમાં ચેલેન્જ સાથે કહું છું, તાકાત હોય ને તાકાત, આવો સામે બેહો ડિબેટમાં, કરીએ ચર્ચા વીજ લાઈનોની, કરીએ ચર્ચા આંદોલનોની. તમે તમારી રીતે બિન રાજકીય આંદોલન કરો, અમને કોઈ વાંધો નથી, અમારે નથી આવવું, પણ એ મંચ કોઈને ગાળો દેવા માટેનું મંચ ન બને એનું ખાસ ધ્યાન રાખજો. જે કોઈ આયોજકો હોય એમને વિનંતી છે.
જે કોઈ આયોજકો હોય એમને વિનંતી છે, જો આવા બિન રાજકીય નેતાઓ જે 6 મહિના પહેલા ક્યાંય દેખાયા હતા નહોતા, એક પણ જગ્યાએ કામ બંધ કરાવવા નથી ગયા, એક પણ જગ્યાએ કલેક્ટરમાં રજૂઆત કરવા નથી ગયા, એક પણ જગ્યાએ કંપનીના અધિકારી સાથે ચર્ચાઓ નથી કરી, છેલ્લા 6 મહિનામાં કિસાન સંઘર્ષ સમિતિની ટીમે 100 થી વધારે સભાઓ કરી છે અને 8 થી વધારે જિલ્લાના કલેક્ટરો સાથે ખુલ્લી ચર્ચા કરી છે અને ઓછામાં ઓછું 35 થી 40 જગ્યાએ જઈને કામ બંધ કરાવડાવ્યું છે અને એક કાયદાથી વાત કરીને કામ બંધ કરાવડાવ્યું છે. માત્ર આંદોલન કરતું રહેવું, આપણી જ છાવણીની બાજુમાં આપણા જ ગામમાં વીજ લાઈનોનું કામ ચાલુ હોય અને આપણે છાવણીમાં બેઠા રહીએ, પેલું કામ બંધ કરાવવાનું કામ કરવું જોઈએ. કામ આ વાંઢિયા જેવું થાય તો વાંઢિયામાં ભારતીય કિસાન સંઘે શું કર્યું કે લગભગ 104 દિવસ સુધી ખેડૂતોને આંદોલન કરાવતા રહ્યા અને બીજી બાજુ અદાણી થાંભલા ઊભા કરતા રહ્યા, થાંભલા ઊભા થઈ ગયા. 19 ડિસેમ્બરે જ્યારે અમે પહેલી વખત કચ્છ કલેક્ટર આગળ ગયા અને નિયમોથી વાત કરી, ત્યારે એ વાંઢિયાના ખેડૂતોની આંખ ઉઘડી કે લે, આમાં તો આટલા કાયદાઓ આવતા હતા. કોરિડોર આવી રીતે આવે. એટલે આપણે જે મુદ્દામાં, જે વિસ્તારમાં, જે ગામમાં, જે તાલુકામાં જે મુદ્દાને લઈને લડીએ છીએ, એ કામ પહેલા બંધ હોય ને પછી એની સામે ઉપવાસ છાવણી હોય. એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરવી, બહુ સ્પષ્ટતા સાથે કહું છું. પણ કેટલાક લોકોએ છેલ્લી 3-4 મિટિંગોમાં બિન રાજકીયના નામે અલગ અલગ ગામોમાં અમે જે થઈ અને એમાંથી જે રીતે અમુક લોકોએ અમારી ઉપર કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ અને જેટલા આગેવાનો છેલ્લા 6 મહિનાથી જે સતત લડે છે એના ઉપર જે પ્રહાર ન કરવાના કર્યા છે, એટલે આજે મારે એમને કહેવું પડે છે. અને છેલ્લી વાત મિત્રો, તમે બિન રાજકીય લડાઈ કરો, જ્યાં જરૂર પડે ત્યાં કયો, નહીં આવવાનું કયો તો આવશું પણ નહીં, પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપશું, આવ્યા વગર આપશું. આ કાયમી ધર્મ નિભાવ્યો છે અને નિભાવીશું. પણ જે રીતે અત્યારે મને જે અણહાર દેખાય છે, નવા નેતાઓ બનવાની જાણે હોડ હોય, આંદોલનની નહીં, ખેડૂતને ન્યાય અપાવવાની નહીં, પણ નેતાઓ બનવાની હોડ હોય. કોઈકને આ આંદોલનમાંથી 27 વિધાનસભા જીતવાના અભરખા ક્યાંક ને ક્યાંક દેખાતા હોય તો આવા લોકોથી ખેડૂતો પણ સાવધાન રહેજો. એનો અર્થ એવો થયો કે કાં તો એ નેતા બનવા માટે આપણી વચ્ચે આવ્યો છે અને કાં એને 27ની ચૂંટણીની અંદરથી અભરખા છે એટલે આવ્યો છે. આવા લોકો આ ખેડૂતોની જે 6 મહિનાની મહેનત છે, ખેડૂતોમાં જે ઉત્સાહ ઊભો થયો છે, ખેડૂતોમાં જે એકતા ભેગી થઈ છે, આ એકતાને તોડી નાખવાનું કામ કરશે એ લોકો પોતાના સ્વાર્થ માટે. નટવરસિંહ સિંધવ, મારે શું કરવું નહીં મને બહુ સારી રીતે ખબર છે.
મેં ક્યારેય કોઈ પાર્ટીનું નામ લીધું નથી. અત્યાર સુધીમાં જ્યારથી મેં વાત કરવાનું ચાલુ કર્યું ત્યારથી માત્ર એક ભાજપનું કહ્યું છે. અને જે લોકોએ બિનરાજકીયના નામે કોંગ્રેસ પર માછલા ધોવાનું કર્યું હતું એટલે મેં કોંગ્રેસનું, કિસાન કોંગ્રેસનું કહ્યું છે. પણ તમે આમ આદમી પાર્ટી ઉપર જે કોમેન્ટ કરીને વાતને લ્યો છો એનો અર્થ એવો કે ખેડૂત આંદોલનનો પાપી આમ આદમી પાર્ટી હતું. दाढ़ी में तिनका है भाई, चोर की दाढ़ी में तिनका, नटवरसिंह सिंधव डायरेक्ट केम तमे ज माथे लई लीधुं? खेर तमारा संस्कारो, मारे एमां नथी पड़वुं भाई. एटले मित्रो खास आ ध्यान राखजो. गुजरातना दरेक खेडूतने विनंती छे, वीज लाइनोमां बनी बैठेला आगेवानो क्यांक आपणी आ लड़ाईने छेल्ला 6 महीनाना गुजरातना खेडूतोना संघर्षने तोड़वामां सफल न थाय एवी आप सौ पासेथी अपेक्षा राखुं छुं. अने दिल्लीमां जे थयुं छे एनी निंदा करवी ई काम तो राजनाथ सिंहનું છે. આપણે એક આખું નિંદનીય મંત્રી જ રાખ્યા છે, પણ એના માટે જેટલું દુઃખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. અને આપણે ગુજરાતના ખેડૂતો હલતા નથી, પણ પંજાબ હરિયાણાના ખેડૂતોએ દિલ્હીના દરબારમાં ડેરા નાખવાનું ચાલુ કર્યું છે. સિંધુ બોર્ડર ઉપર ખેડૂતો પહોંચ્યા છે અને એ ખેડૂતો એટલા માટે પહોંચ્યા છે કારણ કે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ જે થવા જઈ રહ્યું છે, જે સંધિ થવા જઈ રહી છે, બંને દેશો જે સહીઓ કરવા જઈ રહ્યા છે, અત્યાર સુધી તો માત્ર એ ચર્ચા હતી, કાગળો હતા, પણ એના ઉપર સહીઓ જે થવાની છે એના વિરોધમાં આ જે કોઈને ખબર ના હોય કે દિલ્હી શું કામ ખેડૂતો આવે છે એમની જાણ માટે એના વિરોધમાં ચલ્લો દિલ્હીનો નારો આપવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓની હારે હારે હવે ખેડૂતો પણ દિલ્હીને ઘેરવા તરફ આગળ વધી રહ્યા છે. આપણાથી ગુજરાતથી જેટલા ખેડૂતોએ જવાય એ વિદ્યાર્થીના પ્રોટેસ્ટમાં યુવાનો જાય, ખેડૂતો જાય, જેટલા ખેડૂતોના પ્રોટેસ્ટમાં પહોંચી શકાય એ તમામ પહોંચો એવી વિનંતી અને અપેક્ષા સાથે વધારે કોઈ વાત નથી કરવી. પણ હા, આમાંથી તમને જેટલી વાત ગમે એટલી વાત સ્વીકારજો, જેટલી વાત ન ગમે એટલી અહીંયા ફેસબુકના મારા વોલ પોસ્ટ ઉપર રહેવા દેજો. જેટલી તમને ગમે એટલી વાત મેં તમને કહેવા માટે કરી છે, નથી ગમતી એ તમારા માટે નથી, આવું માની લેજો. જય જવાન, જય કિસાન, જય જગત. પાલ આંબલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.